ગ્રીન કાર્ડ મળી ગયું એટલે બધું સેટ થઈ ગયું. આ માન્યતા, આ બિલીફ હવે ધીમે ધીમે તૂટી રહી છે, કારણ કે નવી પોલિસીસ પછી ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે રૂલ્સ કડક થઈ રહ્યા છે. ચાહે વાત લોનની હોય, ટ્રાવેલની હોય કે સિટીઝનશિપ સુધી પહોંચવાની હોય. તો આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ પર શું બદલાઈ રહ્યું છે, કયા કયા નવા રિસ્ક સામે આવી રહ્યા છે, એકચ્યુઅલ રૂલ શું કહે છે અને ઇન્ડિયન્સે આ આખી સિચ્યુએશનમાં શું પ્રેક્ટિકલ સ્ટેપ્સ લેવાની જરૂરિયાત છે. તો સૌથી પહેલાં વાત કરીએ બિઝનેસ અને ફાઇનાન્સની, કે જે એક બહુ મોટો ચેન્જ આવ્યો છે. હવે યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એસબીએ લોન્સના રૂલ્સ ટાઇટન કરી દેવામાં આવ્યા છે. પહેલા લિમિટેડ લેવલ પર ફોરેન ઓનરશિપ અલાઉડ હતી, પણ હવે કન્ડિશન એ છે કે જો કોઈ બિઝનેસ એસબીએ લોન લેવા માંગે છે તો એના 100% ઓનર્સ યુએસ સિટીઝન્સ હોવા જોઈએ. એનો મિનિંગ છે કે ભાઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ જે છે એ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર પડશે કે જે યુએસમાં પોતાનું સ્ટાર્ટઅપ કે સ્મોલ બિઝનેસ ચલાવવા માંગે છે, કેમ કે હવે એમના માટે ફંડિંગ ઓપ્શન્સ બહુ લિમિટેડ રહી શકે છે. હવે ટ્રાવેલ રૂલ્સને પણ સમજવા બહુ જરૂરી છે, કેમ કે એમાં સૌથી વધારે કન્ફ્યુઝન અને રિસ્ક હોય છે. તો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ ટેકનિકલી પરમેનન્ટ રેસિડન્ટ હોય છે, પણ જો તમે યુએસની બહાર 1 વર્ષ કે એનાથી વધારે સમય માટે રહો છો તો તમારી રીએન્ટ્રી રિસ્કમાં આવી શકે છે. લો પ્રમાણે જો તમે આટલા લંબા સમય સુધી બહાર રહો છો તો એ અઝ્યુમ થઈ શકે છે કે તમે પોતાની રેસિડેન્સી અબેન્ડન કરી દીધી છે. એનાથી બચવા માટે ફોર્મ I-131 એટલે કે રીએન્ટ્રી પરમિટ લેવી જરૂરી હોય છે જો લાંબી ડ્યુરેશન માટે બહાર રહેવાનું હોય છે તો. એ સિવાય તમે એન્ટ્રી પોઈન્ટ્સ પર સ્ક્રુટિની પણ તમારા માટે વધી છે. કેટલાય કેસીસમાં રિટર્નિંગ રેસિડન્ટ્સે એડિશનલ ક્વેશ્ચનિંગ કે ડીલે પણ ફેસ કરવો પડી રહ્યો છે. એટલે ઇન્ડિયન્સે સમજવું જરૂરી છે કે ખાલી ગ્રીન કાર્ડ હોવું ઇનફ નથી, તમારે કન્ટિન્યુઅસ ટાઈસ પણ મેન્ટેન કરવાના હોય છે. જેમ કે યુએસમાં જોબ, હાઉસ, ટેક્સ ફાઇલિંગ એટલે કે પ્રૂવ થઈ શકે કે ભાઈ એનાથી તમારું પ્રાઇમરી રેસિડેન્ટ યુએસનું જ છે. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ આવે છે કે જે બહુ બેઝિક લાગે છે પણ લીગલી બહુ સ્ટ્રોંગ છે. યુએસ લો પ્રમાણે 18 યર્સથી ઉપરના દરેક પરમેનન્ટ રેસિડેન્ટે પોતાનું ગ્રીન કાર્ડ હંમેશા કેરી કરવું જરૂરી છે. જો તમે એને કેરી નથી કરી રહ્યા તો ટેકનિકલી ફાઇન કે પછી પેનલ્ટી લાગી શકે છે. આ રૂલ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટના સેક્શન 264E હેઠળ આવે છે. પ્રેક્ટિકલ લાઈફમાં લોકો એને ઇગ્નોર કરી દે છે, પણ સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટના ટાઈમે આ ઇસ્યુ બની શકે છે. હવે વાત કરીએ સિટીઝનશિપ પ્રોસેસની, કે જ્યાં ચેન્જીસ હજુ પણ સેન્સિટિવ છે. નેચરલાઇઝેશન થ્રુ યુએસ સિટીઝન બન્યા પછી પણ કેટલાક કેસીસમાં સિટીઝનશિપ રિવોક કરી શકાય છે, જેને ડીનેચરલાઇઝેશન કહેવાય છે. જો કોઈએ ટેક્સ ફ્રોડ કર્યું હોય, ફોલ્સ ઇન્ફોર્મેશન આપી હોય કે પછી લો વાયોલેટ કર્યો હોય તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કોર્ટ થ્રુ સિટીઝનશિપ કેન્સલ કરવાના એક્શન લઈ શકે છે. એનો મિનિંગ એ છે કે પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી પણ કમ્પ્લાયન્સ જરૂરી રહે છે. એની સાથે જ બેકગ્રાઉન્ડ ચેક્સ અને વેરિફિકેશન પ્રોસેસ પણ ટફ કરવામાં આવી છે. કેટલાક કેસીસમાં નેબરહુડ ઇન્વેસ્ટિગેશન જેવા સ્ટેપ્સ પણ સામેલ કરવામાં આવી રહ્યા છે, જ્યાં એપ્લિકન્ટની આસપાસના લોકોનો ફીડબેક લેવામાં આવે છે. એનો પર્પસ એ છે કે ભાઈ એપ્લિકન્ટની ક્રેડિબિલિટી અને બેકગ્રાઉન્ડની તરફ એમને હજુ પણ સારી રીતે ડીપલી વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. નેચરલાઇઝેશન પ્રોસેસમાં એક બીજો ચેન્જ આવ્યો છે સિવિક્સ ટેસ્ટને લઈને. નવી ટેસ્ટ વધારે ડિટેલ્ડ અને ચેલેન્જિંગ બનાવાઈ છે, જેમાં યુએસ હિસ્ટ્રી, ગવર્મેન્ટ અને સિસ્ટમની ડીપર અન્ડરસ્ટેન્ડિંગ એક્સપેક્ટેડ છે. એનો મિનિંગ એ છે કે હવે ખાલી બેઝિક પ્રિપેરેશનથી કામ નહીં ચાલે, પણ પ્રોપર સ્ટડી અને પ્રિપેરેશન જરૂરી રહેશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ ઇન્ડિયન્સે આ સિચ્યુએશનમાં કરવાનું શું છે એ છે. તો સૌથી પહેલું સ્ટેપ છે કમ્પ્લાયન્સ. તમારા ટેક્સ ફાઇલિંગ, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ્સ, ટ્રાવેલ હિસ્ટ્રી બધું જ ક્લીન અને પ્રોપરલી ડોક્યુમેન્ટેડ રાખવાનું છે, કેમ કે નાની અમથી ઇનકન્સિસ્ટન્સી પણ ફ્યુચરમાં બહુ મોટો ઇસ્યુ બની શકે છે. બીજું કે જો તમે ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરો છો કે લોંગ ડ્યુરેશન માટે ઇન્ડિયા આવો છો તો રીએન્ટ્રી રૂલ્સને ઇગ્નોર ના કરો. હંમેશા ડ્યુરેશન ટ્રેક કરો અને જરૂર પડે તો એડવાન્સમાં રીએન્ટ્રી પરમિટ એપ્લાય કરો. ત્રીજું કે જો તમે બિઝનેસ પ્લાન કરી રહ્યા છો તો ફંડિંગ ઓપ્શન્સ અને ઓનરશિપ સ્ટ્રક્ચરને પહેલેથી પ્લાન કરો, કેમ કે રૂલ્સ ચેન્જ થઈ ચૂક્યા છે. ચોથું કે સિટીઝનશિપ પ્લાન કરનારાઓ માટે પ્રિપેરેશન અર્લી સ્ટાર્ટ કરવી જરૂરી છે, ચાહે ઇંગ્લિશ હોય કે પછી સિવિક્સ નોલેજ. અને સૌથી જરૂરી કોઈ પણ લીગલ ડાઉટમાં એક્સપર્ટ એડવાઇસ લેવી સેફ રહે છે, કેમ કે ઇમિગ્રેશન રૂલ્સમાં અઝમ્પશન્સ કોસ્ટલી પડી શકે છે. ત્યારે આ આખા ફેરફારની બોટમ લાઇન એ જ છે કે ગ્રીન કાર્ડ હવે ખાલી સ્ટેટસ નથી પણ રિસ્પોન્સિબિલિટી પણ છે.
રાઇટ્સ જરૂર છે, પણ એની સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ પણ જોડાયેલા છે. યુએસ સિસ્ટમ હવે ડોક્યુમેન્ટેશન, ઇન્ટેન્ટ અને બિહેવિયર ત્રણેયને ક્લોઝલી જોઈ રહ્યું છે. એટલે જો તમે યુએસમાં છો તો સેફ એ જ છે કે ઇન્ફોર્મ છો. જેટલી ક્લિયર રૂલ્સની અન્ડરસ્ટેન્ડિંગ હશે એટલું જ સ્મૂથલી તમે આ ચેન્જિંગ સિસ્ટમમાં નેવિગેટ કરી શકશો. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.